તો આજે વીકલી એક્સપાયરી અને વીકલી એક્સપાયરી આજે આપણને દબાણ સાથે થતી જોવા મળી છે। જુઓ ખાસ કરીને આજે બજારમાં તમને એક દબાણ તરફી કારોબાર જોવા મળ્યો। નિફ્ટી લગભગ અડધા ટકા જેટલો ઘટ્યો, 25,100નું લેવલ જાળવી રાખ્યું, પરંતુ 25,200ની નીચે બંધ થયો છે। સેન્સેક્સની અંદર આજે તમને એક 350 પોઈન્ટથી વધુનો ઘટાડો આવ્યો। નિફ્ટી બેંક જુઓ આજે તમને ફરી એક વખત 57,000ની નીચે બંધ થતો જોવા મળ્યો છે, એટલે અહીંયા તો દબાણ રહ્યું। આ ઉપરાંત ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ પણ જુઓ આજના દિવસે તમને ઓલમોસ્ટ લાલ નિશાનની અંદર જ બંધ થતા દેખાયા છે। થોડુંક ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ હતું, પરંતુ દબાણ અહીંયા પણ આપણને જોવા મળ્યું। હવે આજે જે સેક્ટર્સ તમને ખાસ કરીને દબાણમાં રહેતા દેખાયા એમાં સૌથી પહેલું આઈટી સેક્ટર હતું। આજે ત્યાં આગળ તમને સૌથી વધારે ઘટાડો આવતો જોવા મળ્યો। આ ઉપરાંત ડિફેન્સ શેર્સ આજે ખાસ એવા દબાણમાં હતા અને પીએસયુ બેંકમાં પણ આજે તમને વેચવાલી આવતી જોવા મળી, પરંતુ જ્યાં તમને આજે તેજી રહી ત્યાં આગળ રિયલ્ટી સેક્ટર હતું, 1.25%ની તેજી ત્યાં આવી। આ ઉપરાંત મેટલ સ્ટોક અને ફાર્મા સ્ટોક્સ આજે થોડા ઘણા પોઝિટિવ રહેતા તમને દેખાયા છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં ઘટાડો આવ્યો જેવો ટેક મહિન્દ્રાનું કાઉન્ટર પરિણામમાં સીસી ગ્રોથ ગઈકાલે નબળો આવતો દેખાયો હતો, એને લઈને ખાસ કરીને થોડુંક દબાણ વધ્યું। આ ઉપરાંત તમને ઇન્ડસઇન્ડ બેંક, ઇન્ફોસિસ, એસબીઆઈ લાઈફ આ બધી જગ્યાએ તમને વેચવાલી આવતી જોવા મળી। જ્યાં તેજી હતી ત્યાં આગળ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટનું કાઉન્ટર હતું, લગભગ 2% પારની તેજી આવી। ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો, ટ્રેન્ટ અહીંયા તમને એક સારી ખરીદી સાથેનું ક્લોઝિંગ આજના દિવસે જોવા મળ્યું છે। મિડકેપના ફ્રન્ટ પરથી આજે તમને જો ભારત ડાયનામિક્સમાં 3.5%નો ઘટાડો આવ્યો। વારી એનર્જી 0.5% જેટલો ઘટ્યો છે। મેક્સ હેલ્થ, બીએસસી અહીંયા પણ તમને વેચવાલી આજના દિવસે વધતી જોવા મળી, પરંતુ જ્યાં તેજી હતી ત્યાં આગળ સોના બીએલડબ્લ્યુ પ્રિસિશનમાં 6.5%ની તેજી આવી। સમાચાર એવા હતા કે કંપની જે ચાઇનીઝ કંપની છે બીવાયડી સાથે એને અહીંયાથી કોમ્પોનન્ટ સપ્લાય કરવાનો કરાર કરી શકે છે, એને લઈને એક તેજી હતી। આ ઉપરાંત તમને પ્રેસ્ટીજ, યુપીએલ, એચડીએફસી, એએમસી જેવા કાઉન્ટર પણ એક પોઝિટિવિટી સાથે બંધ થતા દેખાયા છે। હવે મહત્વની વાત છે, જુઓ આજે આપણે ઘટીને બંધ થયા છીએ, પરંતુ 25,100નું જે સપોર્ટ હતો એ આજના દિવસમાં જાળવી રાખ્યો છે। હવે નિષ્ણાંતોનું અહીંયાથી એ કહેવું છે જ્યાં સુધી 25,000ના લેવલ નથી તૂટતા ત્યાં સુધી એક કન્સોલિડેશન રહેશે, પરંતુ 25,000 બ્રેક થતાં જ આપણને નીચેમાં 24,800 સુધીના લેવલ જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું।